મિત્રો, ચેપ્ટર નંબર 2 ધોરણ 11 આપણે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગોનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાંનો પહેલો ઉપયોગ હતો બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ નક્કી કરવા માટે. અને એની અંદર આપણે આ પ્રકારનો જવાબ લાયા હતા. 1 ન્યૂટન બરાબર આ રીતે જવાબ લાયા હતા. 1 ન્યૂટન બરાબર 10⁵ આ ડાઈન. આ ભૌતિક રાશિ એટલે કે બળ નામની આ ભૌતિક રાશિ નો આ એમકેએસમાં એકમ છે અને આ જે છે સીજીએસમાં એકમ. આ બંને વચ્ચેનો દેખો સંખ્યાત્મક સંબંધ, આ સંખ્યા વચ્ચેનો સંબંધ. આવું જ એક બીજું ઉદાહરણ તમે લઈ શકો છો કાર્ય માટે. તો કાર્ય માટે આ જ પ્રકારનું ઉદાહરણ લઈ શકો છો. તો કાર્યનું પારિમાણિક સૂત્ર લખવાનું અને ધીરે ધીરે એનું સાદુરૂપ આપશો તો એનો જવાબ આ હોમવર્ક માટે આપું છું. 1 જૂલ બરાબર 1 MKS આ કાર્ય બરાબર 10�7 આ CGS કાર્ય તમને મળશે. અથવા 1 MKS બરાબર 1 જૂલ બરાબર 10�7 આ અર્ગ. આવો જવાબ સંબંધ મળશે. આ તમારે હોમવર્ક માટે સોંપું છું. આની જેમ જ આ ગણતરી કરવાની અને કાર્ય કરજો. હવે મિત્રો, આનાથી પણ એક સરળ રીત આપો. આનાથી પણ એક સરળ રીત આપું છું. એ આ રીતે છે. સરળ રીત માટે આ સંબંધ છે N1U1 બરાબર N2U2. આ એક સરળ રીત છે જ્યાં N1 બરાબર અને N2 બરાબર ભૌતિક રાશિના મૂલ્યો છે અને U1 અને U2 એ ભૌતિક રાશિના એકમો છે. અને આ રીતનો ઉપયોગ કરીને કઈ રીતે ગણતરી કરાય એની વાત કરવા માટે આપણે એક દાખલો એના ઉપર ગણવો છે. તો દાખલા નંબર અહીંયા જોઈએ. મિત્ર અહીંયા જુઓ, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.3. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.3. ઉષ્મા ઉર્જા રકમ આ રીતે આપેલી છે. ઉષ્મા અથવા તો ઉર્જાનો એકમ કેલરી છે. ઉર્જાનો એકમ, આ ઉર્જાનો એકમ એ કેલરી છે અને તે લગભગ 4.2 જૂલ બરાબર છે. અને તે 4.2 જૂલ બરાબર હોય છે. બરાબર છે. જો કે એમકેએસમાં એકમ આવ્યો. હવે 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -2. એકમોને નવી પ્રાણીનો ઉપયોગ કરીએ કે દળનો એકમ આ એમકેએસ એકમ પદ્ધતિમાં. ચલો આ એમકેએસ આ પદ્ધતિમાં અને આ નવી પદ્ધતિ આવું રકમમાં આપ્યું છે. આ નવી પદ્ધતિ આ રકમમાં તમને આપેલું છે. આ રકમમાં તમને આ રીતે આપ્યું છે. દેખો આ 4 પોઈન્ટ આ N1 બરાબર દેખો આ એકમ પદ્ધતિમાં આનું મૂલ્ય દેખો 4.2 છે. આ રકમમાં આપ્યું છે N1 બરાબર 4.2. આ રકમમાં આપી દીધું છે આ જૂલ. ત્યારબાદ ચલો M1 આ દળ છે બરાબર 1 કિલોગ્રામ. એમકેએસમાં આ દળનો એકમ 1 કિલોગ્રામ. આ લંબાઈ માટે આ 1 મીટર અને સમય માટે
આ 1 સેકન્ડ આ રકમમાં આપેલું છે. હવે નવી પદ્ધતિમાં દળનો એકમ આ શોધવાના છે. આ દળનો એકમ આલ્ફા કિલોગ્રામ છે. હવે રકમમાં આપ્યું છે. આ લંબાઈનો એકમ બીટા મીટર અને સમય માટે આ ગેમા સેકન્ડ આવું રકમમાં આપેલું છે. આ રીતે આપેલું છે. તો નવી પદ્ધતિમાં આ N2 બરાબર શોધો આવું પૂછ્યું છે. આ સૂત્રનો ઉપયોગ કરીએ. देखो आ सूत्रનો ઉપયોગ કરીએ. N1 देखो આ રીતે चलो N1 आ U1 बराबर N2 चलो आ U2 માટે चलो N2 बराबर आ N1 आ U1 अपॉन U2 चलो N1 बराबर 4.2 U એટલે આનો એકમ અને કાર્યનો એકમ જાણો છો અથવા એનું પારિમાણિક સૂત્ર જાણો છો M1 L2 આ T-2 આ કાર્યનું પારિમાણિક સૂત્ર. देखो આ કાર્યનું પારિમાણિક સૂત્ર છે અને અહીંયા લખી દો. U1 એટલે M1 आ L1 आ L2 आ T-2 અને U2 बराबर आ M2 आ L2 आ T-2 आना बराबर देखो 1 किलोग्राम से आने आना भागाकार में ले लो. सेपरेशन करिए. देखो सेपरेशन करिए बराबर 4.2 आ M1 अपॉन M2 ની ઉપર 1 ઘાત એ L2 sorry L1 आ L2 raised to 2 आ T1 आ T2 raised to -2 હવે શું કરીએ? બધી કિંમત મૂકી દો. માટે N2 बराबर 4.2 देखो M1 बराबर अब 1 से आ M2 बराबर देखो आ रहा अल्फा आ रेस टू जे घात हो L1 बराबर देखो 1 आ L2 बराबर देखो बीटा नो स्क्वेर T1 बराबर 1 आ गेमा रेस टू -2 जेवी घात से एवी घात लखी दीधी. छूटू पाड़ो बराबर 4.2 अल्फा ऊपर जैसे એટલે अल्फा रेस टू -1 आ ऊपर जैसे आ बीटा रेस टू -2 અને गेमा ऊपर जैसे એટલે गेमा +2 થશે बराबर 4.2 आ नवी एकम पद्धति में अल्फा रेस टू -1 बीटा रेस टू -2 गेमा रेस टू 7 आ N2 नी आ किंमत આવી ગઈ.
તો દાખલો સ્વાધ્યાયનો દાખલો નંબર 2.3 પેલી રીતે પણ ગણી શકાય, આપણે જે વાપરીએ છીએ રીત એ રીતે પણ ગણી શકાય, પણ આ ઈજી રીત પડશે તો શું કરવાનું? આ n1 આ એકમ પદ્ધતિમાં એનું મૂલ્ય, આ n2 આ એકમ પદ્ધતિમાં એનું મૂલ્ય શોધવાનું છે. આ એકમ પદ્ધતિમાંનો એકમ આ રીતે, ને આ એકમ પદ્ધતિમાંનો એકમ દેખો આ રીતે, આનો એકમ દેખો આ રીતે છે. તો પછી આ એકમ પદ્ધતિમાં n2 નું મૂલ્ય કેટલું? તો પછી સૂત્ર વાપરવાનું, n2 બરાબર n1 u1 upon u2. બધી કિંમતો ધીરે ધીરે અંદર મૂકો. દેખો આ કિંમતો મૂકી, દેખો અહીંયા કિંમતો મૂકી, સાદરૂપ સરળતાથી આપી અને આ કિંમતો મૂકી અને છેલ્લે n2 ને કરતા બનાવી તો તમને જવાબ મળી જશે. તો મિત્રો અહીંયા પારિમાણિક વિશ્લેષણનો આ પહેલો ઉપયોગ અહીં આપણે અહીંયા પૂર્ણ કરી દીધો. હવે પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ, કોઈ પણ ભૌતિક રાશિના સમીકરણની સત્યાર્થતા, સાચાપણું, આપેલું સમીકરણ સાચું છે કે ખોટું તે જાણવા માટેનો આ બીજો ઉપયોગ જે હવે આપણે ચાલુ કરી રહ્યા છીએ. તો અહીંયા આ બીજો ઉપયોગ, જરા ફોટો પાડી દેજો. ચલો બીજો ઉપયોગ આવ્યો. પારિમાણિક વિશ્લેષણનો આપણો બીજો ઉપયોગ, આપેલ ભૌતિક રાશિના આ ભૌતિક રાશિના આ સમીકરણની આ સત્યાર્થતા ચકાસવા માટે આ બીજો ઉપયોગ. હવે મિત્રો આને આપણે ડાયરેક્ટ ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ધારો કે કોઈક સમીકરણ છે આ રીતે, એક્ઝામ્પલ તરીકે y બરાબર v0t પ્લસ 1/2 mv, આ કોઈ સમીકરણ છે. આ સમીકરણ સાચું છે કે ખોટું છે તે મારે જાણવું છે. તો પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને આ સમીકરણ જાણી શકાય, સાચું છે કે ખોટું એ જાણી શકાય. આમાં દરેક પદની ઓળખાણ આપી છે, જ્યાં y બરાબર એ અંતર છે, v0 બરાબર એ પ્રારંભિક વેગ છે, t બરાબર આ સમય છે, આ m બરાબર આ દળ છે અને v બરાબર આ અંતિમ વેગ છે. આ દરેક પદોની ઓળખાણ તમને આપી દીધી. તો પહેલા એટલું ધ્યાન રાખવાનું, દરેકના પારિમાણિક સૂત્ર બનાવી દો. આ ડાબી સાઈડ કહેવાય, આ જમણી સાઈડ કહેવાય. આ રીતે દરેક વખતે યુઝ કરો. આને નંબર 1 આપી દો. સમીકરણ 1ની આ 1ની ચલો ડાબી બાજુ માટે આ બાજુ માટે ચલો y બરાબર અંતર, દેખો અંતર છે માટે તેનું પારિમાણિક સૂત્ર અંતર માટે આપણે લઈને આવ્યા હતા આગળ. અંતર એટલે કે ટૂંકમાં લંબાઈ, અને એનું પારિમાણિક સૂત્ર ચલો m0 L1 આ T0, આ નંબર આપો 1. હવે આ બાજુ આવો, સમીકરણ 1ની આ 1ની આ જમણી બાજુ માટે આનું પારિમાણિક સૂત્ર મેળવો પહેલા, પછી આનું મેળવો. દેખો આ બાજુ ચલો v0t પ્લસ 1/2 mv. ચલો વેગ છે, દેખો વેગ છે, પ્રારંભિક હોય કે અંતિમ હોય, વેગનું જ પારિમાણિક સૂત્ર લખવાનું. ચલો વેગ માટેનું પારિમાણિક સૂત્ર આપણે આગળ કોઠો એનો બનાવેલો છે. શરૂઆતમાં યાદ ના હોય તો કોઠાનો ઉપયોગ કરીને જોવાનું, પછી તમને
પ્રેક્ટિસ કરશો એટલે યાદ રાખી દેવાના. તો અહીંયા વેગ માટે m0, આ L1, આ t-1 પારિમાણિક સૂત્ર, અને સમયનું પારિમાણિક સૂત્ર આ t1. આ બાજુ આવો વત્તા આ 1/2 એ અચળ સંખ્યા કહેવાય, સંખ્યાત્મક છે, એને પારિમાણિક સૂત્ર હોય નહીં, એને હોય તો 0, m0 L0 t0, એટલે લખવાના નહીં. આને લખવાના નહીં અહીંયા. ચલો દળ માટે m1, આ બે અહીંયા લખવાના નહીં. અને વેગનો પારિમાણિક સૂત્ર પ્રારંભિક હોય કે અંતિમ હોય, m0 L1 આ t-1 બરાબર. ચલો અહીંયાની સાથે તો m0, આની સાથે અહીંયા L1, આની સાથે આ t0 વત્તા આની સાથે m1, ઘાતોનો સરવાળો થાય 1 વત્તા 0 એટલે 1, આ L1 એટલે t1 -1. આ નંબર આપો 3, આ નંબર 1, આ નંબર 2 અને આ નંબર 3. હવે જુઓ આનું દરેક પદનું પારિમાણિક સૂત્ર દેખો. આનું પારિમાણિક સૂત્ર આવ્યું, આ પદનું પારિમાણિક સૂત્ર આવ્યું, અને આ પદનું પારિમાણિક સૂત્ર આવ્યું. આની સાથે સરખાઈ દેવાના. આ પારિમાણિક સૂત્ર અને આ પારિમાણિક સૂત્ર સરખા છે, પણ આ ને આ સરખા નથી, અથવા આ ને આ સરખા નથી. બધા જ પદોના પારિમાણિક સૂત્ર સમાન હોવા જોઈએ. જો દરેક પદના પારિમાણિક સૂત્ર સરખા હોય તો સમીકરણ સાચું, બાકી સાચું નહીં. આ બે સાચા છે એવું માનીને ચાલવાનું નહીં. યાદ રાખજો, 3 પદોના અથવા જેટલા પદો આવ્યા હોય એ દરેક પદના પારિમાણિક સૂત્ર સરખા હોય તો જ આ સમીકરણ સાચું. એનો મતલબ એ થયો બધા પદોના પારિમાણિક સૂત્રો સરખા નથી, માટે આ સમીકરણ સાચું નથી. એટલે કે સત્યાર્થ તમે તપાસી, આને સત્યાર્થ તપાસી કેવો છો. સમીકરણ 2 અને 3 પરથી કહી શકાય કે દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન નથી. આથી સમીકરણ 1 પારિમાણિક વિશ્લેષણની મદદથી, પારિમાણિક વિશ્લેષણ દ્વારા, વિશ્લેષણ વડે એ સત્ય સાબિત થતું નથી. સત્ય સાબિત થતું નથી. આ રીતે સમીકરણની સત્યાર્થતા તપાસવાનું તમને પૂછે. તમે ફિઝિક્સની અંદર જ્યારે ભણશો ત્યારે આપણે અંદાજ કાઢવાનો. આપણે ઘણી વખત સૂત્ર લખવામાં ભૂલ કરી દઈએ તો આ રીતે અંદાજ કાઢી દેવાનો અને આપણી ભૂલને પકડી કાઢવાની. આ આપણા પોતાના માટે છે. તમે સાચું લખ્યું છે કે ખોટું લખ્યું છે એના માટે છે. તો આ યાદ રાખીશું. તો આમ ફિઝિક્સને સારું અને સાચું બનાવવા માટેનો આ બધા પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. નેક્સ્ટ મિત્રો અહીંયા દેખો, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.15. રકમમાં તમને આ રીતે આપેલું છે. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે નક્કી કરો. આપેલ સમીકરણ 1/2 આ mv² બરાબર આ mgh બરાબર mgh ની સત્યાર્થતા ચકાસો. આવું પૂછ્યું છે. જ્યાં m બરાબર દળ, v બરાબર વેગ, g બરાબર ગુરુત્વ પ્રવેગ
અને h બરાબર ઊંચાઈ, h બરાબર ઊંચાઈ આવું રકમમાં આપ્યું છે. એ જ રીત ડાબી અને જમણી સાઈડ, ચાલો આને નંબર 1 આપી દો. સમીકરણ 1 ની ડાબી બાજુ માટે ચલો 1/2 આ mv સ્ક્વેર. ચાલો દળ માટેનું પારિમાણિક સૂત્ર દેખો. દળ માટે આ 1/2 લખવાના નહીં. ચલો દળ માટે આ m માટે m1 દળ માટે. ચલો વેગ માટે m0 l1 t-1 આ વેગ છે અને એનો વર્ગ. સાદુરૂપ આપો. ચલો m1 આ 0 આ l નો વર્ગ t-2 બરાબર ઘાતોનો સરવાળો થાય એટલે m1 આ l2 આ t-2 આ નંબર આપો 2. આ નંબર 2 આપો. હવે જમણી બાજુ આવવાનું. સમીકરણ 1 ની આ સમીકરણ આ 1 ની આ જમણી બાજુ માટે, જમણી બાજુ આ રહ્યું આ mgh બરાબર. ચલો પારિમાણિક સૂત્ર લખો તો દળ માટે m1 પ્રવેગ માટે ગુરુત્વ પ્રવેગ હોય કે આપણે સાદો પ્રવેગ હોય એનું પારિમાણિક સૂત્ર બદલાય નહીં. તો પ્રવેગ માટે m0 l1 t-2 m0 l1 t-2 ને ઊંચાઈ એટલે લંબાઈ માટે l1. હવે ઘાતોનો સરવાળો કરી રહ્યા. સરખી ઘાતોના સરખા આધારવાળી ઘાતોના સરવાળા કરો. ચલો આ m અને આ m એટલે m1 આ l અને આ l એટલે l2 આ t અહીંયા કોઈ બીજો છે જ નહીં t એટલે t-2 આ નંબર આપો 3. દેખો આ પારિમાણિક સૂત્ર અને આ પારિમાણિક સૂત્ર સમાન આવ્યા. સરખા આવ્યા તો કહી શકાય કે આ સમીકરણ સાચું. તો સમીકરણ આ 2 અને આ 3 પરથી કહી શકાય સમીકરણ 1 પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. તો મિત્ર આ રીતે આપેલા સમીકરણની તમે સત્યાર્થતા તપાસી શકો છો. મિત્ર અહીંયા જુઓ. હવે રકમની અંદર તમને આવું આપેલું છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.16. નીચે આપેલા આ 5 સમીકરણો છે અને આ 5 સમીકરણમાં કયું સમીકરણ એ ગતિ ઉર્જા સાથે એ સમાન છે? કેનું પારિમાણિક સૂત્ર એ ગતિ ઉર્જાના પારિમાણિક સૂત્ર સમાન છે? તો આપણે જાણો છો આ k એટલે ગતિ ઉર્જા. ચલો ગતિ ઉર્જા અહીંયા ધ્યાન રાખજો. આ ગતિ ઉર્જા આ k બરાબર k નું ઉર્જા છે. દેખો ઉર્જા નું પારિમાણિક સૂત્ર કોઈ પણ ઉર્જા હોય તેનું પારિમાણિક સૂત્ર આપણે આવું લખેલું છે m1 આ l2
આ t-2 આ નંબર આપી દો 1, આ નંબર આપી દો 1. હવે એક વખત આના માટે લઈશું, એક વખત આના માટે, બધા માટે અલગ અલગ સમીકરણ 1 ને સરખાવતા જઈશું એટલે આપણા જવાબો પણ મળતા જશે. ચલો પહેલો જવાબ આ એક બાજુ સમીકરણ 1 ની, ચલો એ સમીકરણ k બરાબર આ m² આ વિના ઘનમાં, સમીકરણ k બરાબર m² ના ની ડાબી બાજુ ની જમણી બાજુ ની જમણી, આની આ બાજુ માટે, આ બાજુ માટે જમણી બાજુ માટે. ચલો આનું બરાબર m² m નો ઘન એનું v નો ઘન બરાબર. ચલો આનું પારિમાણિક સૂત્ર આ m નો સ્ક્વેર, આ દળ છે એનો વર્ગ છે એટલે દળનો વર્ગ, અને આ વેગ છે બારે m0 આ L1 આ t-1 નો ઘન. ચલો માટે m2 આ m0 આ L3 આ t-3 બરાબર m² આ L ઘન આ t-3. આ નંબર આપો 2. આ એક સાથે 2 ને સરખાયા. દેખો સમીકરણ 1 અને 2 પરથી આ સમીકરણ એ ગતિ ઊર્જા સાથે સંકળાયેલું નથી. સમીકરણ આ 1 અને આ 2 પરથી કહી શકાય કે સમીકરણ કે તે ગતિ ઊર્જા સાથે કહી શકાય કે તે ગતિ ઊર્જા સાથે સમતુલ્ય નથી. સમતુલ્ય નથી, ગતિ ઊર્જા સાથે બંધ બેસતો નથી એવું કહેવા માંગે છે. એ જ રીતે બીજો ભાગ પાડી દઈએ, એનો આપણે બીજો ભાગ પાડી દઈએ. હવે બીજા માટેની વાત કરવાની. 2 નંબર ડાબી બાજુ અને જમણી બાજુ સમીકરણ k બરાબર 1/2 ચલો mv² ની જમણી બાજુ માટે ચલો 1/2 આ mv² બરાબર આ 1/2 લખાય નહીં. ચલો દળ માટે m1, ચલો વેગ માટે m0 આ L1 આ t-1 નો સ્ક્વેર બરાબર m1 m0 L2 આ t-2 ઘાતોનો સરવાળો થાય બરાબર m1 L2 t-2. આ નંબર આપો 3. देखो समीकरण 1 અને 3 બંનેના પારિમાણિક સૂત્ર સાચા એટલે ગતિ ઊર્જા સાથે તે સમતુલ્ય છે. સમીકરણ 1 બરાબર 3 આથી આ સમીકરણ ગતિ ઊર્જા સાથે સમતુલ્ય છે. ટૂંકમાં સમીકરણ સાચું છે એમ કહો તોય ચાલે, અથવા ગતિ ઊર્જા જેમ છે કોઈ એમ લખો તોય ચાલે. તો આ સમીકરણ ખોટું છે, આ સમીકરણ સાચું આવ્યું. એમ હવે આના માટેની વાત આવી, ત્રીજા નંબરની વાત આવી. તો ત્રીજા નંબર માટે અહીંયા જોઈએ. હવે તો 3 નંબર માટે
ચાલો આ સી આવ્યો અને સી માટે ચાલો સમીકરણ આ કે બરાબર ચલો એમ ઇન્ટુ એ, કે બરાબર એમ ઇન્ટુ એ ની જમણી બાજુ, ચલો જમણી બાજુ માટે બરાબર એમ એ, ચલો એમનું પારિમાણિક સૂત્ર m1 અને આ પ્રવેગ છે એ બરાબર પ્રવેગ લેવાનો છે અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર m0 L1 t-2 આ પ્રવેગ છે. ચલો સરખી આધારવાળા માટે આ m1 આ L1 આ t-2 આ નંબર આપો 4. સમીકરણ 1 અને બરાબર નોટ 4. આથી સમીકરણ ગતિ ઉર્જા સાથે સમતુલ્ય નથી. ગતિ ઉર્જા સાથે એ સમતુલ્ય નથી. તે જ રીતે નેક્સ્ટ આવ્યો આ ડી આયા. ચલો કે બરાબર સમીકરણ, ચલો કે બરાબર 3/16 mv સ્ક્વેર આવું રકમમાં આપ્યું છે. ની જમણી બાજુ માટે 3/16 ઇન્ટુ mv સ્ક્વેર બરાબર. ચલો આનો આ આંકડો લખાય નહીં, આ સંખ્યાત્મક લખાય નહીં. ચલો દળ માટે m1 અને વેગ માટે m0 L1 t-1 નો સ્ક્વેર બરાબર m1 m0 L2 t-2 બરાબર m1 આ L2 આ t-2 આ નંબર આપો 5. આની સાથે આને સરખાવો તો સમીકરણ આ 1 બરાબર 5. આથી સમીકરણ 5 એ ગતિ ઉર્જા સાથે સમતુલ્ય છે. પારિમાણિક દ્રષ્ટિએ સંતુલિત છે. એ ભૌતિક રીતે ફિઝિક્સની દ્રષ્ટિએ સાચું છે કે ખોટું ખબર ના પડે. અહીંયા 3/6 16 આવે છે, જ્યારે અહીંયા દેખો 1/2 આવે છે. આ સાચું ને આ સાચું. આ સંખ્યાત્મક સંબંધને ધ્યાનમાં રાખે તો સાચું નહીં, એના એકમો અથવા તો પારિમાણિક સૂત્રોને ધ્યાનમાં રાખીને જ સાચું. ફિઝિક્સની અંદર આ સાચું હોય પણ ખરું ના હોય. આ તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું એવું જાણકારી મેળવવાનો આ પ્રયત્ન ચાલે છે. યાદ રાખજો, સંખ્યાત્મક સંબંધ સાથે સાચું છે એવું કહી શકાય નહીં, કારણ કે આ સૂત્રમાં દેખો 1/2 આવે છે અને આ સૂત્રમાં 1/3/16 આવે છે. તો આ સાચું ને આ સાચું એવું ના બને. બેમાંથી કોઈ એક જ અથવા તો બંને આ સંખ્યાત્મક સંબંધ સાથે સાચું નથી એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ખાસ ધ્યાન રાખજો. કે બરાબર ચલો સમીકરણ આ કે બરાબર 1/2 mv સ્ક્વેર વત્તા ma ની જમણી બાજુ માટે, આ બાજુ માટેની આપણે વાત ચાલે છે, માટે 1/2
આ mv² વત્તા ma બરાબર. ચલો આનું પારિમાણિક સૂત્ર દળ માટે m1, આ વેગ માટે આ m0, આ l1, આ t-1 નો સ્ક્વેર. દળ માટે m1 અને આ પ્રવેગ છે, પ્રવેગ માટે m0 l1 આ t-2 આ પ્રવેગ માટે બરાબર. ચલો અહીંયા લખીએ માટે m1 m0 l2 t-2 એ રીતે આના માટે m1 પછી l1 t-2 આ ઘાતોનો ડાયરેક્ટ સરવાળો કરી દીધો. અહીંયા લખી તો m1 આ l2 આ t-2 આ m1 l1 આ t-2 આને નંબર 5 આપ્યો તો આને હું નંબર 6 આપી દઉં છું. સમીકરણ 1 અને 6 સાથે આ પદ અને આ પદ તો સરખું છે, પણ આ પદ અને આ પદ સરખું નથી, અથવા આ પદ ને આ પદ સરખું નથી. દરેક પદ સરખા હોવા જોઈએ, ને જો દરેક પદ સરખા હોય તો જ આપણે પારિમાણિક દ્રષ્ટિએ તે સમીકરણ સાચું, બાકી ખોટું કહેવાય. તો અહીંયા આપણે લખીશું સમીકરણ આ 1 અને આ 6 પરથી આ દરેક પદના આ પારિમાણિક સૂત્ર આ સમાન નથી દરેક પદના. આથી સમીકરણ એ ગતિ ઉર્જા સાથે સમતુલ્ય નથી, અથવા પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ સાચું નથી. હવે મિત્રો દેખો, આ રીતના દાખલા આપણે તમને મેં અલગ અલગ રીતે ગણાવ્યા. હવે આ જે સમીકરણ છે, આજે આપણે સમીકરણ મેળવ્યા એના થોડાક પ્રેક્ટિસ માટેના અલગ સૂત્રો આપું છું પ્રેક્ટિસ કરવા માટે. દેખો આ રીતે પ્રેક્ટિસ માટેના હોમવર્ક માટેના આ થોડાક સૂત્રો આપું છું. હોમવર્ક પહેલો, ચલો y બરાબર આ x અપોન a વત્તા m વત્તા d m વત્તા x ડિવાઇડેડ બાય mg hg અથવા mg, જ્યાં y અને x અંતર છે, m બરાબર દળ, a બરાબર પ્રવેગ અને g બરાબર ગુરુત્વ પ્રવેગ. આ સમીકરણની સત્યતા તપાસવાની તમને પૂછ્યું છે. તે જ રીતે બીજું સમીકરણ v² ઓછા v0² બરાબર આ 2ad, જ્યાં v બરાબર અંતિમ વેગ અને v0 બરાબર પ્રારંભિક વેગ, a બરાબર પ્રવેગ અને d બરાબર અંતર. આ બંને સમીકરણની સત્યાર્થતા તપાસશો. આ સમીકરણ ખોટું આવશે અને આ સમીકરણ તમારે સાચું આવશે. આ ધ્યાન રાખજો.